जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। एते ही निज करत न करन कारण तुझ, निज पति अंश तन जो तपासी। आप उद्योत निज ज्योत नरणे करे, तेहि मम अंग जेनो अभ्यासी। प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, સકર્તા સતકૈવલના પરમ વિશેષાંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ, જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત હંસતા લેવા ગ્રંથના 17મા અંગને વિશે કરતા અંશ આપ નિજ નિર્ણય નો બોધ આપતા કહે છે, તેહી નિજ કરતનો કરન કારણ તુજ, નિજ પતિ અંશ તન જો તપાસી. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ અહીંયા આ અંગમાં આ શરીરમાં રહેલ કર્તાનો જે અંશ છે એનો નિર્ણય કરાવે છે. આપણને સૌને કહે છે કે તમે વિચાર કરો કે આ શરીરમાં તમે કોણ છો. રોજે આપણે વિચાર કરવો જોઈએ કે આ શરીરમાં આપણે કોણ છીએ. કોઈ એમ માને છે કે હું તો ભાઈ છું, તો કોઈ એમ માને છે કે અમે તો બેન છીએ. આ શરીર છે. શરીરમાં રહેનારો જે ચૈતન છે એ કોનો અંશ છે, એ કોણ છે, એ સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ. એ જાણને આપણે ભૂલી ગયા છીએ અને માનીએ છીએ કે હું ફલાણા ભાઈ છું, ફલાણા બેન છું, ફલાણી જાતિ છું, ફલાણો વર્ણ છે, मैं हूं जात बरन कुल नाती, मैं हूं पुरुष पिता भई जाति, मैं हूं पुत्र मोई ससुर जमाई, मैं हूं काका भतीजा ममाई. આપણે કોણ છીએ, એ આપણે શું માનીએ છીએ કે હું અમુક જાતનો છું. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, શુદ્ર હોય કે વૈશ્ય હોય, 4 માંથી 18 વર્ણ છે. એમાંથી આપણે આપણી જાતને માનતા હોઈશું કે અમે તો પટેલ. પછી બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું અભિમાન હોય, ક્ષત્રિય હોય તો ક્ષત્રિયનું, શુદ્ર હોય તો શુદ્ર. એ સમાજની એક વ્યવસ્થા છે, સમાજના વ્યવહાર માટે આવશ્યક છે. પરંતુ
ભગવાનનું ભજન કરવા માટે આ શરીરમાં આપણે કોણ છીએ એને ઓળખવા માટે આપણે આ જાતિથી ઉપર જવું પડશે. સામાજિક વ્યવહાર જાતિ અનુસાર ચાલે, જ્ઞાતિ અનુસાર ચાલે. પણ એટલો જ વ્યવહાર કરીશું તો આપણે જ્ઞાતિ જાતિમાં જ રહીશું. ઘોડાની પણ એક જાતિ છે, ગધેડાની પણ એક જાતિ છે, પશુની પણ એક જાતિ ને પક્ષીની પણ એક જાતિ, અલગ અલગ જાતિ. 18-12 વનસ્પતિ તો કે જાતિ, જુદી જુદી જાત. તો અહીંયા મનુષ્ય જીવનમાં પણ આપણે જાતપાતમાં રહીશું તો પછી દુનિયાની કોઈ પણ જાતમાં જવું પડશે. એટલે એમાં માનેલું જે અહમપણું છે એ છોડવાનું છે. અને એ અહમપણું માત્ર સહજ નથી માનેલું. સહજ રીતે તો સ્વાભાવિક છે કે આપણે પોતાની જાતને માનતા હોઈએ, જે વર્ણમાં હોઈએ તે સામાજિક વ્યવહાર કરવો એટલે એટલું તો યાદ હોય જ. પણ ક્યારેક તો લોકો ઉચ્ચ વર્ણને ભૂલીને નીચ કામ કરતા હોય છે. તો એક અહમપણું જે જાતિનું ખરેખર ગૌરવ હોવું જોઈએ એ નથી. સમાજમાં એક વર્ણનું એક ગૌરવ હોય છે, જે તે વર્ણનું એક ગૌરવ છે. અને કોઈ વર્ણ જન્મથી જ નથી હોતા, કર્મથી હોય છે. કોઈ માણસ શુદ્ર વર્ણની અંદર જન્મ હોય પણ ઉચ્ચ કર્મ કરે તો ઉચ્ચ વર્ણ કહેવાય છે. જેમ કોઈ સાધુ છે, એ સાધુ બને છે પછી એની કોઈ જાતિ નથી રહેતી. પણ ઘણા પૂછે તમારું કયું ગામ, તમારી કઈ જાતિ, એ બધું તમારે સંબંધ કરવો હોય એમની સાથે, કોઈ દીકરીનો કે દીકરાનો, તો આ પૂછવું પડે. નહીં તો વળી એના ગામનું પૂછીને આપણે જે મંદિરે રહેતા હોય તો ખબર જ હોય, પણ વળી પાછા આપણે ડીપમાં જઈએ કે મૂળ તમારું ગામ કયું, મૂળ ગામ ભૂલી ગયા છે એ તો માથાકૂટ છે. આપણું પોતાનું જે મૂળ વતન છે એ તો ભૂલ્યા છીએ. પણ એ જાણવા માંગે છે કે બસ તમારો જન્મ ક્યાં થયો, તમે કઈ જ્ઞાતિના છો, તો તમને ખબર પડે કે તમારી સાથે કેમ સંબંધ રખાય. ઊંચ વર્ણ હોય તો રાખીએ, નહીં તો ના રાખીએ. વર્ણ નથી જોવાના, એનું કર્મ જોવાનું છે. હા, કર્મ મહત્વનું છે. એટલે આપણી જાતને આપણે ભૂલ્યા છીએ એનો એક અફસોસ તો થવો જ જોઈએ કે જગત કરતા સૃષ્ટિની રચના કરી ત્યારથી આ જગતમાં આપણે ભૂલા પડ્યા છે અને ભૂલી ગયા છે. એક ભૂલા પડ્યા અને બીજા ભૂલી ગયા. ભૂલા પડીએ એટલે પછી આપણું ઘર ના મળે. બહાર જઈએ અને ભૂલા પડી જઈએ પછી આપણને આપણું ઘર ના મળે. અને ભૂલી ગયા આપણું સ્વરૂપ આપણે ભૂલી ગયા છીએ. ભૂલ પડી સબ અંશ કો કુન મમ કુન કરતાર, કહે નારણ તેહી કારણે આય શ્રી કુબેર અવતાર. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ એમ કે છે કે આ જગતની અંદર બધા અંશો ભૂલા પણ પડેલા છે અને ભૂલ પડી છે. ભૂલ ચૂક થતી હોય છે ને, ચૂક પડે એમ ભૂલ પડે. પણ થોડી ભૂલ પડે એટલે પરિણામ ખોટું આવે છે. સહેજ રસ્તો ચૂકી ગયા એટલે પછી આજોલ જવું હોય તો આજોલ ના જવાય, પછી કંઈક બીજા જોલમાં જતા રહીએ. જ્યાં જવું છે ત્યાં ના જવાય. આટલી જ ભૂલ પડે, થોડી જ રસ્તાની ગતિ તો આપણે કરીએ જ, એના કરતા વધુ ગતિ કરીએ. પછી તો ભૂલા પડ્યા પછી તો એનાથી વધુ ચાલીએ તો પણ ઘર ના આવે. જે સ્થળે જવું છે નથી આવતું. એમ આપણે બહુ ચાલ્યા છીએ છતાં પણ આપણું ઘર મળતું નથી. અને જો કે આપણે ઘરની ચિંતા નથી કરી એટલે નથી મળતું.
કરી છે? અહીં મંદિરે આવ્યા છીએ તો ચિંતા કરીએ કે ઘરે જવું છે, એ ચિંતા ખરી. આ ઘરની ચિંતા ખરી. શરીરનું જે ઘર છે તે ઘરના પ્રકાર છે. મકાન બનાવેલું એને પણ ઘર કહેવાય, અને ઘણાનો સંબંધ જોડાઈ જાય તો કે એનું ઘર બંધાઈ જાય, એ પણ ઘર બંધાયું કહેવાય, ઘર કહેવાય. એનું કુટુંબ પરિવાર એ ઘર છે. એકલા મકાન જ ઘર નથી, તો કુટુંબ પરિવાર એ પણ ઘર છે. અને અંશ જે ભૂલો પડ્યો છે, જે ધામમાંથી આવ્યો છે, એ એનું મૂળ ઘર છે. એટલે જે ઘર ભૂલી ગયા છીએ, એ ભૂલ પડી છે જગતમાં, ભૂલાઈ પડી ગયા છીએ. કુન મમ કુન કીર્તા. હું કોણ છું? કુન મમ એટલે હું. મૂળ હું ને ભૂલીને હું ને કંઈક જુદું માનીએ છીએ. પછી આ જ અંશ આ શરીર છોડીને કોઈ પણ શરીર ધારણ કરશે મનુષ્ય સિવાય, તો એ એની જાતને શું માનશે? જે શરીર હશે તે જ માનશે, અને એના સ્વભાવમાં જે જીવ છે. કૂતરાનો સ્વભાવ ભસવાનો એટલે ભસવાનો. અહીંથી જે સંસ્કાર લઈને જાય, ભસે એટલે ભસો, પછી એમાં જ જાય. એટલે બહુ ભસવું નહીં, બોલવું ખરું પણ ભસવું નહીં. ઘણા લોકો કહી દેતા હું ભસ ભસ કરે છે, બંધ થા ને એમ ઘરવાળા જ કે એમ ઘરમાં ઘરમાં કહેતા. એટલે જરૂર કરતા વધારાનું બોલીએ ને ભસવાનું કહેવાય. કોઈને ગમે નહીં એવું બોલીએ એ પણ, મતલબ કે સારું બોલીએ ન ગમે એને ભસવાનું ના કહેવાય. પાછું ઘણી વાર સારું બોલીએ તોય લોકોને ના ગમે, પણ એ બહુ ઓછા લોકો. બાકી સારું બધાને ગમે છે. ઘરમાં તમે જેટલો સારો વ્યવહાર કરો ઘરમાં બધાને ગમે છે, પણ એકાદ વ્યક્તિ યોગ્ય વ્યવહાર ન કરે એટલે ઘરમાં કોઈને ન ગમે. પડોશીને ગમે કે ન ગમે, પણ ઘરમાં સભ્યોને તો ગમવું જોઈએ ને. પડોશીની વસ્તુ અલગ હોય છે, પણ ઘરમાં આપણે સારો વ્યવહાર કરીએ તો ગમે, ન કરીએ તો ના ગમે. એટલે કહેવાનો મતલબ, આ શરીર છોડીને બીજા શરીરમાં જઈએ તો આ શરીરમાં આપણને જે શરીર ભાવ હોય છે એ પ્રમાણે બીજા શરીરમાં પણ રહેતો હોય છે. શરીર હોવા છતાં પણ આપણે શરીર ભાવથી છૂટવાનું છે, એનો પ્રયાસ કરવાનો છે, એનું ચિંતન કરવાનું છે, શરીરને ભૂલવાનું છે. અહીં બેસીએ ત્યારે ભજન ગાઈએ તો ભજન આંખો બંધ કરીને ગાઈએ કે બંધ કરીને સાંભળીએ. જોવું હોય તો જોવું પડે, એ સિવાય આપણું ધ્યાન ક્યાંય બીજે ના હોય, કોણ આવ્યું ને કોણ ગયું. પણ ભજનના જે શબ્દો છે, એનો જે ભાવ છે, એની અંદર આપણી સુરતા પરોવાઈ જાય ત્યારે આ શરીર આપણે યાદ નહીં હોય, અને શરીર જ્યારે યાદ હશે ત્યારે આ ભાવના નહીં હોય. આ બે વસ્તુ ભેગી નહીં રહે. શરીર ભાવમાં હોઈશું ત્યારે આમાં આપણી સુરતા નહીં લાગે. ઘણી વાતો ના સમજાય. આ ચોપાઈઓ છે બધી ના સમજાય, પણ એની અંદર સુરતા પરોવીએ ને તો જ સમજાય. ભગવાનનું નામ લેવું હોય તો એમાં આપણી સુરતાને પરોવવી પડે. સુરતા ન પરોવો ત્યાં સુધી એનું સ્મરણ થતું નથી. કદાચ આપણે અહીં ધૂન બોલાવું તમે બોલો તો મુખ પણ બોલે ખાલી, એવું નથી. કારણ કે સંસ્કાર હોય એટલે એક સાંભળ્યું કે જય કૈવલ, જય જય કૈવલ, એટલે પછી મુખ બોલ્યા કરે. સુરતા તો ગમે ત્યાં ફરી શકે. એટલે એ જે સ્મરણ થાય છે કેમ થાય તો કોઈ ગવડાવે છે એના ભાસથી આપણે બોલીએ છીએ. એક ભાસ હોય છે એટલે આપણે બોલીએ ખરા, પણ એમાં સુરતા ના હોય. આપણે એમાં આપણે આનંદ ના આવે. થોડી વાર થાય તો બગાસા શરૂ થઈ જાય. આમાં એવું થાય. સમજવાનું આ સુરતા ક્યાંક બહાર ફરે છે, નહીં તો બગાસા ના આવે. એટલે
સુરતા પરોવીને આપણે ગાવું જોઈએ, સુરતા પરોવીને બોલવું જોઈએ, સુરતા પરોવીને સ્મરણ કરવું જોઈએ, સુરતા પરોવીને દર્શન કરવા જોઈએ અને સુરતા રાખીને હાલવું જોઈએ. તો પગથિયું આવે ખબર પડે, ગોતું ખાઈ જઈએ. એટલે સુરતા આપણી ઠેકાણે જોઈએ. કોઈ પણ મોતી પરોવવું હોય તો એની અંદર પરોવવું પડે. દોરામાં હાર બનાવવો હોય તો એ મોતીને એક ધાગામાં પરોવવું પડે. અને જયારે પરોવાનું હોય ત્યારે એનું છિદ્ર બહુ નાનું હોય. એ કઈ ભૂંગળા જેવું ના હોય ને. મોતીનું કઈ દરવાજો ભૂંગળા જેવો તો ના હોય કે સીધું ગમે તેમ જતું રહે. એકદમ નાનું છિદ્ર હોય ને એમાંથી પાતળો દોરો પરોવાનો હોય એટલે એનો આગળનો છેડો પણ આપણે શું કરીએ? પાતળો કરીએ, એકાગ્ર અણિઅગ્ર કરીએ છીએ. બસ આ જરૂર છે કે આપણે જે સ્મરણ કરીએ ત્યારે આપણી જે સુરતા છે એનો છેડો છે ને એ દોરાના જેવો આગળનો ભાગ અણિઅગ્ર કરવો જોઈએ. ત્યારે નામ રૂપી મોતી એમાં ધાગો પરોવાય છે અને એનો પછી એક હાર બને. એમાં પછી આપણો પ્યાર હોય છે. એ નામ રૂપી મોતી પરોવીને બનાવેલો જે હાર છે એ ગુરુ મહારાજના ચરણમાં અર્પણ કરવાનો છે, એમના શિર પર અર્પણ કરવાનો છે. એટલે એકાદ નામ લઈએ તો હાર ના બને. એ પુષ્પ હોય, પ્રેમથી આપણે અર્પણ કરીએ. સતકૈવલ સાહેબ કહીએ એટલે એ પ્રેમનું પુષ્પ એમને અર્પણ કરીએ છીએ. પણ ધૂન જ્યારે બોલાય ત્યારે હારનું નિર્માણ થાય છે અને હાર પહેરાવે એટલે પછી એની શોભા અનેક ગણી વધી જાય છે, સ્વરૂપ દર્શનીય બની જાય છે. અને બહેનો પહેરે તો એ કેટલું આમ કિંમતી થઈ જાય. આમ કોઈ કિંમત ના હોય ઘરમાં, હાર પહેરાવે તો કમસે કમ એટલી કિંમત તો વધે છે. એમ પ્રભુ સ્મરણનો હાર આપણે બનાવવાનો છે પ્રેમથી, એકાગ્રતાથી અને પરમ ગુરુને આપણે પહેરાવાનો છે. તો અહીંયા પરમ ગુરુ આપણને આપણા સ્વરૂપની ઓળખ આપે છે. ભૂલ પડી સબ અંશ કુન મમ કુન કરતા, કહે નારણ તે કારણ આયે શ્રી કુબેર અવતાર. કુબેર સ્વામીનો અવતાર. ધર્મનું જ્ઞાન તો જગતમાં બહુ છે, પણ માત્ર જે મોટી ભૂલ પડી છે કે અંશો પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે. સંસારની અંદર તો બધા ભૂલ્યા જ છે, પણ ધર્મ માર્ગની અંદર પણ બધા ભૂલા જ પડેલા છે. કોઈ પોતાને શિવ માને છે, કોઈ પોતાને જીવ માને છે, કોઈ પોતાને બ્રહ્મ માને છે. આ ત્યાં સુધી બધી ભૂલો પડેલી છે. એક શરીર માને, બીજો જીવ, ત્રીજો શિવ, ચોથો બ્રહ્મ. પાંચમું સ્થાન છે કે આ શરીરમાં રહેલ જે ચૈતન એ શરીર નથી, શરીરથી જુદો છે. મહાપુરુષો તો એમ કે આ શરીરમાં જ નથી. તો આપણને તો એમ થાય ને કે આ શરીર ચાલે છે કેવી રીતે? શરીરમાં નથી તો શરીરમાં નથી એટલા માટે શરીરમાં નહીં હોવા છતાં આખો શરીરમાં ડૂબી ગયો છે. આમ તો શરીરમય બની ગયો છે, પણ મૂળ શરીરથી એ પર રહેલો છે. જે ભૂલાયેલું સ્વરૂપ છે એ શરીરથી પર છે, પણ અંદર એમની દ્રષ્ટિએ પ્રવેશ કર્યો અને ખુદને ભૂલી અને પોતે શરીરમય બની ગયો છે. એટલે અંશ શરીરથી પર, પિંડથી પર છે. પિંડ હોય એના ઉપર હોય એટલે એને ટચ થાય એટલે એની હારે સંપર્ક થાય.
એટલે એની ચેતના અંદર આવી શકે છે, શરૂ થઈ શકે છે. ગોળાની સ્વિચ હોય ને, એ સ્વિચ ગોળાથી બહાર જ હોય તોય ચાલુ થાય છે ગોળો. આ શરીરને ચેતન કરનાર અંશ જે છે એ શરીરમાં આવે તો જ ચેતન થાય એવું નથી. શરીરની બહાર પણ એના કનેક્શનમાં આવવો જોઈએ. શરીર સાથેનું કોઈ કનેક્શન હોય કે જ્યાંથી એની ચેતના પ્રવેશ કરે, અને એ કનેક્શનનું જોડાણ આખા શરીર સાથે પણ હોવું જોઈએ. આપણે એક ટીવી નો વાયર હોય ત્યાં કનેક્શન કાઢ્યું હોય એટલે એ પ્લગમાં નાખીએ એટલે ચાલુ થાય, પણ બીજી જગ્યાએથી બીજો કોઈ વાયર કાઢો અને તમે લગાડો તો ના મેળ પડે. એમાં આત્મા અંશ પિંડની અંદર એના કેન્દ્ર સ્થાને ઉપર ત્યાં આવીને બિરાજે તો જ ત્યાંથી આ શરીરને ચલાયમાન કરી શકે છે. પછી એ પગમાં આવીને બેસે તો મેળ પડે, કાનમાં આવીને બેસે તો પણ ચલાવી શકે, તો નાભી આવીને પણ ચલાવી ના શકે. બ્રહ્મરંધ્ર સ્થાનની અંદર બિરાજી અને ત્યાંથી જ એ આ શરીરને ચેતન કરી શકે છે. એટલે પરમ ગુરુ જે ઓળખાણ આપે છે સિદ્ધાંત દ્વારા આપે છે. કોઈ આ શરીર માને છે પોતાનું, તો શરીર તો રહેતું નથી. અને આમાં રહેલો જે ચલાવનારો છે એ તો ચાલ્યો જાય છે, તો માનીએ છીએ આપણે. એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, વિચરણ કરનારો છે, વ્યાપક નથી. વ્યાપક વસ્તુ હલનચલન ન કરે. આ શરીરમાં જે ચલાવનાર છે એને કોઈ શરીર માને છે, શરીર ભાવમાં જીવે છે, શરીર માને છે. એમાં પરમ ગુરુએ વર્ણન કર્યું છે, ખટદર્શીનું વર્ણન કર્યું છે. દેહદર્શી આવે, કુળદર્શી આવે, જીવદર્શી આવે, પ્રકૃતિદર્શી આવે, આત્મદર્શી આવે, ચૈતનદર્શી. એમ ખટદર્શીનું વર્ણન કર્યું છે કે આ શરીરમાં રહેલ જે ચૈતન છે એને લોકો જુદું જુદું કેમ માને છે, કે જેવી જેની અસ્મિ એવું પોતાને માને છે. અને એવું એને આ જગત દેખાય છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પોતાની માન્યતામાં પણ ભ્રાંતિ છે, અને આ જગતને આપણે જોઈ રહ્યા છીએ એ પણ જુદી દ્રષ્ટિથી જોઈએ છે. ખરેખર માલિકે જે બનાવ્યું છે અલૌકિક જગત, એ દ્રષ્ટિ આપણી પાસે નથી. નહીં તો આ સંસારમાં ભટકીએ ખરા. નહીં તો મસાલો ખાવા કઈ દુકાને જવું પડે. કમસે કમ સત્સંગ સાંભળ્યા પછી દ્રષ્ટિ આવે તો કમસે કમ છૂટે કે ના છૂટે. પણ હજુ લોકો આંખો ખોલતા જ નથી. કેટલીક કથાઓ સાંભળી હોય તોય આંખો ના ખુલે. આપણે એ કામ કરવાનું છે. સત્સંગ સાંભળ્યા પછી સંકલ્પ કરો ને કે છોડી દેવાનું, છોડી દેવાનું. પણ ન છોડવાનું આપણે છોડીએ. લે મારે કહે છે ભાત નથી ખાવા, તો ખાને શું વાંધો છે? ન ખાવાનું છોડો ને. જોકે ભાઈઓ તો કશું છોડતા જ નહીં. એ છોડવાનું બે ન છોડે, એ પણ એક તપ હોય છે. કારણ કે ખાવાની ચીજો છોડવી કઈ સહેલી તો નથી જ. તો બહેનો આવા વ્રત કરે તો તમારે એકાદું વ્રત તો કરવું કે મારે આ પડીકી ઓછી કરવી, છોડવાની, એવું તો એકાદું વ્રત તો લે. શ્રાવણ મહિનાના ઘણા બધા વ્રતો આવશે, બધા બહેનો કરશે. જીવંતિકા આવશે, દશામાનું આવે, વડ સાવિત્રીનું આવે, બધા બહેનોને જ કરવાના. ભાઈઓને કેમ કોઈ વ્રત જ નહીં? આ કેવો પક્ષપાત, આ કેવો ધર્મ કે બહેનોને જ કરવાનું, ભાઈઓને નહીં કરવાનું. આ બે ધર્મ એ જુદા છે કે મસાલા તો કે ભાઈઓને ખાવાના, વ્રત તો કે બહેનોને કરવાના. ખરેખર બહેનો જે વ્રત કરે છે ને એ તમારા માટે જ કરે છે કે આ આમાંથી છૂટે, તમને છોડાવવા માટે. પણ તમે સમજતા. વિરાટ કોહલી સમજો, એ કે જો તમે વ્રત કરો જીવંતિકા તો અમે કરીશું. પેલું
જીવંતિકા નહીં પણ કડવા ચોથનું, કે તમે કડવા ચોથનું વ્રત કરો ને ચાંદો જોવો તો અમે જોઈશું. તમે ચાંદા સામે જોઈને પછી ઘરવાળા સામે જોવો તો અમે ચાંદા સામે જોઈને તમારા સામે જોઈશું. તમારે કરવાનું અમારા માટે તો અમારે તમારા માટે કરવાનું, સીધી વાત છે. જે લાભ બહેનોને થાય એવો જ લાભ ભાઈઓને થાય. બહેનો એમ કે અમને સારા ઘરવાળા મળે તો તમારા બહેનોને ભાઈઓને કઈ એવું નિયમ ના હોય વ્રત કે કોઈ સારા બેન મળે, એવું ના હોય. ઠેકાણા જોયું ત્યાં તો 15 જોઈ નાખે. હવે હો, પેલા તો આવું નતું. પેલા તો વડીલો માન્ય હતું. અને એ ઘર હજુ બધા હાલે છે ને. ઘર જે સ્વયં જોવે છે ને તોય હરખું હાલતું, કારણ કે જોતા જ ના આવડતું હોય. એટલે આ શરીરમાં શરીરને જે ચલાવનાર છે એને કોઈ શરીર માને છે, કોઈ જીવ એક દશા છે. રાગ ને દ્વેષ ને હર્ષ ને શોક ને આ જીવ દશા છે. બાકી બધા પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ, કોઈના પ્રત્યે બહુ આસક્તિ નહીં, કોઈના પ્રત્યે દ્વેષ પણ નહીં. જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ હોય છે. એટલે એ જીવ દશા છે. પણ આપણે એમ માને કે આ શરીરમાં જીવ છે. એટલે પુરાણોની અંદર જે વર્ણન કર્યું છે એ જીવનું વર્ણન કર્યું છે. પછી આગળ ગયા એટલે શિવ દશા આવી. કોઈ સાધના કરીને એક વિશેષ ગતિ પ્રાપ્ત કરી, વિશેષ અવસ્થા પ્રાપ્ત કરી, નિર્મળ થોડી અવસ્થા, કોઈ સિદ્ધ અવસ્થા હોય તો એને પોતે શિવ રૂપ માને છે. એ દશા છે, પોતે નથી શિવ. તો ત્યાં એ અટકી જાય છે. પછી તો દુનિયામાં માનપાન બહુ મળે, અમુક સિદ્ધિ હોય, અવસ્થા પ્રાપ્ત થઈ જાય અને પ્રકૃતિના સ્વભાવથી ઉપર જાય એટલે દુનિયામાં એનો બહુ જ પ્રકાશ પડે, પ્રભાવ પડે. સ્વાભાવિક છે. કોઈ મહાત્મા કંઈક ચમત્કારિક કામ કરે એટલે કોણ માને નહીં દુનિયામાં? તો કંઈક સાધના કરેલી દુનિયામાં પ્રભાવ ઉભો થાય એટલે એ શિવ દશામાં પોતાને ચૈતન્ય માની અને રોકાઈ જતા હોય છે. અગર તો દુનિયાના માનપાનમાં એ પણ એક પ્રકૃતિનું જ આવરણ છે. થોડી સિદ્ધિ મળી એટલે થોડી પ્રસિદ્ધિ મળે, માન મળે, થોડી મોટાઈ પ્રાપ્ત થાય, કીર્તિ વધે. કીર્તિ સારી વસ્તુ છે પણ છતાં એમાં સાધક રોકાઈ પણ જાય અને આગળ જવાનું ચૂકાઈ જાય. પછી એ જ એની સાધના થઈ જાય. બસ આપણે આ કર્યું, લોકો આપણે આદર સત્કાર આપે, માન આપે. પણ આપણું લક્ષ્ય શું છે કે આ જગત કોણે બનાવ્યું છે અને આપણે કોણ છીએ? એક ઉચ્ચ અવસ્થા મળી જાય કે કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય પછી પણ પોતાનું ભાન નથી હોતું તો એને પ્રશ્ન થવો જોઈએ કે હજુ મને મારું પદ નથી મળ્યું. સિદ્ધિ તો મળી છે અને એ સિદ્ધિ કેવી છે? બધી અહીં લૌકિક કાર્ય કરવા વાળી છે. તો એ તો સમાજમાં ઉપયોગી થાય, કંઈ પણ લોકોને ઉપયોગી થાય, પણ એનાથી નથી સમાજનું કલ્યાણ થતું કે નથી પોતાનું કલ્યાણ થતું. સિદ્ધિનું કામ કરે એટલે એ કામ એક પરમાર્થનું થાય, સેવાનું થાય. કોઈ દુઃખી માણસ હોય, બીમાર માણસ હોય અને તમે સિદ્ધિ યોગથી એને સ્વસ્થ કરી દો, એક સેવાનું કાર્ય બને છે. પણ એનું કલ્યાણ નથી થઈ જતું, કે સ્વસ્થ કરનારનું પણ કલ્યાણ નથી થઈ જતું. હા, એનું લક્ષ્ય યાદ રાખી અને માર્ગે ચાલે તો આ સેવા જે કાર્યો હોય છે એમાં મદદરૂપ થતા હોય છે. સમાજમાં થતા સેવા કાર્યો એ કાર્યક્ષેત્ર છે જેના માધ્યમથી આપણે હરિનું સ્મરણ કરતા રહીએ કે ભાઈ આ સેવા કરવી એ કઈ ઉપકાર નથી કરતો, એ તો મારો સ્વભાવ હોવો જોઈએ, મારું કર્તવ્ય હોવું જોઈએ. નહીં તો થોડું સારું કરીએ ને એટલે આપણામાં ઉપકારની ભાવના આવે કે મેં કેટલો બધો ઉપકાર કર્યો. પરિવારમાં પણ આવું થતું હોય છે. બે ભાઈ હોય ને
પછી એક ભાઈ મોટાએ વધારે કામ કર્યું હોય, નાનો પાછળ હોય, તો સ્વાભાવિક છે પાછળ હોય. અને પછી જુદા થાય ને મતભેદ થઈ જાય એટલે કે મેં કેટલું તારું કર્યું અને તે કઈ મારું ના કર્યું, પણ તું મોટો હતો, આગળ હતો, એટલે તારી ફરજ સમજી લે કે મોટાની ફરજ હોય, સ્વાભાવિક કરે તો. અને એને ન કર્યું એનાથી એવો અફસોસ ના કરવો જોઈએ. તમે સારું કર્યું ને એ જોવાનું છે કે આપણી ફરજ હતી. એનામાં આજે સમજણ નથી એટલે કદાચ એ કર્તવ્ય ભૂલ્યો છે. એટલે સાધક ક્યાં રોકાઈ જાય કશું કહેવાય નહીં. પ્રકૃતિ બહુ જ સૂક્ષ્મ છે. ધર્મ માર્ગની અંદર પણ એવા એવા સૂક્ષ્મ આવરણો મૂકશે કે આ જીવાત્માને જવા નહીં દે કે તું અહીંયા જ આનંદ કર. ભલે તારે ધર્મ પાળવો હોય તો ધર્મ પાળ, સાધના કરવી હોય તો સાધના કર, તપ કરવો હોય તો તપ કર, પણ રે મારા ક્ષેત્રમાં. આ તો કોઈ ગુરુનો લાલો હશે ને, અને એને જે વાલો હશે ને એ જ આમાંથી બહાર નીકળશે, બાકી કોઈ નીકળી શકે એવું છે નહીં. જે મહાપુરુષો મહાન થયા એ બધા ગુરુ કૃપાથી જ મહાન થયા છે. એટલે ગુરુને આપણે પ્રિય બનીશું ત્યારે જ આપણા પર એમની કૃપા થશે, અને એમની કૃપાથી જ આપણને મોક્ષ પ્રાપ્ત થશે. એટલે ગુરુ પરંપરા બહુ મહત્વની છે. પરમ ગુરુએ સ્વયં પણ ગુરુપદ ધારણ કર્યું છે. એટલે ધર્મનો વિકાસ પણ ગુરુ પરંપરાથી થાય છે. એ જો સલામત નહીં રહે તો વિકાસ પણ સલામત નથી. પરમ ગુરુ આપણને જે કંઈ બોધ આપે છે એ આપણે ગ્રહણ કરવાનું છે. સ્વરૂપને પામવું એ કોઈ સાધારણ કાર્ય નથી. સ્વરૂપની જેની સ્થિતિ પ્રાપ્ત થાય એ સદગુરુ છે, અને સદગુરુ થકી જ એ અનુભવ આપણને મળી શકે છે. ગુરુ પરંપરા છે કે આપણાથી જે વિશેષ હોય એમને ગુરુ સ્થાને રાખીને આપણે આગળ ચાલીએ છીએ. ગુરુના અનુભવ સુધી આપણે પહોંચી શકીએ. એમ કરતા ઉપરનો અનુભવ એ સદગુરુનો છે, અને સદગુરુનો અનુભવ થયા મળ્યા પછી આપણે પરમ ગુરુનો અનુભવ પ્રાપ્ત થશે. પરમ ગુરુ મળ્યા છે છતાં પણ સદગુરુનો મહિમા ઓછો નથી. આપણે એમ માની લઈએ કે સીધા આપણે પરમ ગુરુ સાથે સંબંધ રાખીને નીકળી જઈએ તો સંભવ નથી. મતભેદ હોય કે મનભેદ હોય, કઈ કારણ હોય, પણ એનું સમાધાન થશે ત્યારે જ એનું કાર્ય સફળ થશે. એ સંબંધ વિના આ અંશ કે સાધક કે શિષ્ય પરમ ગુરુ સાથે પણ અખંડ સંબંધ નહીં જોડી શકે. આપણે પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ પણ આપણો કોઈ સંબંધ અખંડ નથી થયો. વધારે તો આપણે સંસારના સંબંધમાં જોડાયેલા હોઈએ છીએ. અહીંયા તો યાદ આવી જાય ત્યારે પાછું જોઈન્ટ થાય. મંદિર આવીએ છીએ, સારું છે, તને સુંદર મંદિર બનાવ્યું છે, મને બહુ આનંદ થાય છે, કારણ કે ખૂબ મહેનત કરીને મંદિર બનાવ્યું તમે, અને કંઈ બાકી હતું ત્યાર પછી ફરી તમે બધાએ ઝુંબેશ ઉઠાવી અને આ મંદિર પૂર્ણ કર્યું. એટલે તમે બધા ખૂબ હિંમત રાખી અને પરમ ગુરુની સેવામાં સહયોગ પણ આપ્યો. એટલે આ મંદિર એક બહુ સુંદર સ્થાન બન્યું છે. બાકી મંદિર જેવડી જગ્યા હોય તોય મંદિર થઈ જાય. હજુ આનાથી આગળનો ભાગ ના હોય તો એટલામાં મંદિર ચાલે, અહીં સુધી હોય તોય મંદિર હોય છે. બધા અહીં દિવાલ આવી જાય સીધી અને આટલો જ હોલ હોય. આવા મંદિરો ઘણા છે, પણ તમારા જેવું મંદિર બહુ ઓછા છે.
સુંદર મંદિર છે, આગળ સુંદર લોબી છે, એના આગળ સુંદર જગ્યા છે બે બાજુ, અને એનાથી પછી બાજુમાં બગીચો આવે છે, સાઈડમાં થોડો થોડો, પછી આગળ મેદાન છે, સાઈડમાં જગ્યાઓ છે. પરમ ગુરુની કૃપાથી ગામના લોકોએ જે આપી એ બહુ મોટી કૃપા કહેવાય. એને પણ પરમ ગુરુના બહુ આશીર્વાદ મળવાના. જે જવાબદાર વ્યક્તિએ આપી સમાજની, બાકી મળતું નથી કઈ, કોઈ આપે ને એ. પણ છતાં એક બહુ સારું કામ કર્યું છે કે બહુ ભાગ્યશાળી છો કે આ સુંદર સ્થાન બન્યું છે. અહીં ખાલી એમ જ બેસી તો મન ખુશ રહે. બોલો, શું કામ ઘરમાં પુરાઈ રહેવું જોઈએ? અને અત્યારે વોકિંગ કરવાનું તો બધા કહે છે તમે વોકિંગ કરો, વોકિંગ કરો. વોકિંગ એ થાય ને, એવું થોડું છે કે મંદિર ઘરને આગળ જ જોઈએ તો જ અમે દર્શન કરવા જઈએ. આટલું તો હવે કઈ દૂર રહ્યું નથી. અને 50% લોકો તો વાહનો ચલાવવા વાળા. બોલો, 50% પાછળ બેસવા વાળા. એને પણ આપણે કામ કરી શકીએ છીએ. એટલે આવું સુંદર મંદિર, એનો એક નાનકડો નિયમ દર્શનનો. પછી આગળ આગળ પણ કરી શકાય. નિવૃત્ત લોકો તો ઘર છોડીને મંદિરમાં આવીને સમયે જ પ્રાર્થના કરે તો કેટલી એકાગ્રતા મળે. તમે નિવૃત્ત થયા, ઘરમાં હો, પણ ઘરમાં કોઈનો અવાજ આવે ને તમારું મન વિક્ષેપ થશે. તમારો પરિચિત અવાજ હોય અને જે કઈ વાત થાય તમારા મનને વિક્ષેપ કરે. અહીંયા વિક્ષેપ ઓછો થાય. હવે વાહન આવે ને હોર્ન વગાડતા જાય, તમને કઈ મનમાં નહીં, એ તો વાગે. અલગ અલગ વાહનના હોર્ન વાગે છે, કઈ એક યાદ રહ્યા કયું હોર્ન વાગ્યું? કઈ નહીં, એ તો આવે એમ જાય. બેઠો ત્યારે મને એમ થતું કે આ વાહનો આવે છે ને તો આ સીટને આમ રાખવી જોઈએ એટલે વિક્ષેપ ના થાય. પણ કામ મન લાગી જાય ને પછી કોઈ વિક્ષેપ નહીં. બાકી આમ જોઈએ તો નજર વિક્ષેપ થાય. પણ સુરતા આપણી સત્સંગમાં જોડાઈ જાય તો કોણ ગયું અને કોણ આવ્યું કઈ ખબર રહેતી નથી. એટલે સુંદર મંદિરનું નિર્માણ થયું છે. એ મંદિરના સ્થાન દ્વારા, એના માધ્યમથી આપણે અનેક લોકોને મંદિર બનાવવાના છે. આ શરીર છે એ પણ એક મંદિર છે. તો ઘરની અંદર રહેનારા જે સભ્યો છે એને પણ આપણે એક દેવ બનાવવાના છે. અને ઘર છે એ મંદિર છે, ઘર એક મંદિર. પણ ઘરમાં રહેનારા બધા જો દેવ હોય તો ઘર મંદિર બની જાય. આ નિર્માણની પ્રક્રિયાનો એક માધ્યમ છે, ઉત્તમ સ્થાન છે. સાધના કરવા માટે સ્થાનનું મહત્વ છે. રઘુરામ મહારાજ શ્રી 5 મુદ્રાઓ સિદ્ધ કરી, એ સારસામ બેસીને કરી હોત તો ના થાય, થઈ જાય. પણ એને સ્થાન પસંદ કર્યા છે. કેદારેશ્વર આપણે જઈએ તો એમ લાગે કે આ એકાંત જોઈને એમનું મન સ્થિર થઈ ગયું, બસ મારે અહીંયા મુદ્રા સિદ્ધ કરવી છે. પછી આ બાજુ આવ્યા, નારદીપુર આવ્યા. પછી સ્થાન બદલવાનો હેતુ બીજો પણ હોય કે ભાઈ અહીંયા પણ થોડી સુવાસ ફેલાવીએ, કોઈ બીજી જગ્યાએ બેસીને થોડી સુવાસ ફેલાવીએ. એટલે પરમ ગુરુની ચેતના જગાડવા માટે પણ અલગ અલગ સ્થાન એમણે પસંદ કર્યા હોય, પણ વિશેષ પોતાની સાધના માટે જ એ કરતા હોય છે. પછી તો એ જ્યાં બેસે ત્યાં સુવાસ ફેલાવાની છે. એટલે સ્થાનનું મહત્વ છે. આપણા ઘરમાં પણ આપણું મંદિર એવી જગ્યાએ રાખે કે જ્યાં આપણને થોડી એકાગ્રતા મળે. દરવાજો હોય, બધા આવતા હોય જતા હોય, ત્યાં તમે મંદિર રાખો કે બેસો તો વિક્ષેપ થવાનો છે. પણ ઘરમાં એવી જગ્યાએ મંદિર હોય કે જ્યાં વિક્ષેપ ન થાય. બીજા નંબરમાં એવી જગ્યાએ મંદિર હોય કે જ્યાં બધા જ લોકો સાથે બેસીને પ્રાર્થના કરી શકે. આ પણ બહુ જરૂરી છે. મંદિર ક્યાંય ખૂણામાં ના બેહાડ દેવું જોઈએ કે એક જ જણ બેસી શકે. કારણ કે કરવાની તો એકને જ હોય, પછી તો બીજા બધાને તો ફરવાનું. એટલે પછી સીડીનો નીચેનો ભાગ હોય ખૂણાનો તો શહેરમાં ત્યાં મૂકી દે. કાં તો આપણા ઘરમાં બધા કબાટો ગોઠવા હોય ને એકાદો ખૂણો ખાલી રહેતો હોય ત્યાં મંદિર મૂકી દો કે છે. નહીં, મંદિર તો એવી જગ્યાએ મૂકવાનું એકાગ્રતા પણ રહે અને બધા સાથે બેસીને આપણે દર્શન કરી અને પ્રાર્થના કરી શકીએ. એટલે આ મંદિર થયું એક બહુ સુંદર વાત છે.
પણ પછી એની અંદર પ્રવૃત્તિ ચાલે એ અતિ મહત્વની છે. દર્શનની તો ખરી જ, પણ એ સિવાય બહેનો જેમ ભજન કરે છે એમ ભાઈઓ પણ ભજન કરે. એવું નહીં કે આપણે સત્સંગ પ્રેમી છીએ અને બહેનો ભજન પ્રેમી છે. બહેનો ભજન પ્રેમી પણ છે અને સત્સંગ પ્રેમી પણ છે. તો તમે બંને વસ્તુ કરી શકો. આ સામાજિક વ્યવહાર નથી કે બહેનોને રસોડું કરવાનું ને અમારે ધંધો કરવાનો. હવે તો બેયના માટે સમાન થઈ ગયું. હવે તો બહેનોય કામ કરે છે અને ભાઈઓએ કોઈ કોઈ તો રસોડા બનાવતા જ હશે, જરૂર પડે તો. પતિ પત્ની બંને કામ કરતા હોય તો હેલ્પ કરવી પડે, અને એમાં કઈ સંકોચ રાખવાનું નહીં. કામ ગમે તે કરવામાં સંકોચ નથી. મસાલા ખાવ છો એના કરતા ઘરનું કામ કરવું ને આમ પોતું મારવું ને વાળવું એ તો બહુ સારું કહેવાય. શરમ તો મસાલો ખાવામાં આવી જોઈએ, બેઠા બેઠા કચરો ત્યાં વેર્યા કરે ને બહેનો વાળ્યા કરે. પેલા તો એ શિસ્ત હોવી જોઈએ કે જે કચરો ખાનારા છે એ ગમે ત્યાં કચરો નાખે છે. પડીકી ખાધી ગમે ત્યાં નાખી દીધી, બીડીને ઠૂઠા પીવે ગમે ત્યાં નાખી દીધી. તમારામાં એટલા સંસ્કાર હોવા જોઈએ, શિસ્ત હોવી જોઈએ કે આપણે કચરો ઊભા થઈને કચરા પેટીમાં નાખીએ. ગમે ત્યાં પિચકારીઓ મારતા હોય છે ને, અને ઘરમાં જો ઇન્સ્પેક્ટર કડક હોય તો પછી બહાર જવું પડે છે. બાકી મેં જોયું છે કે સરકારી ઓફિસોમાં કામ કરનારા લોકો ભણેલા હોય, સરકારી નોકરી કરતા હોય ને એની ઓફિસોના ખૂણા ખરાબ હોય, અને કાં તો એની બારી પડતી હોય ત્યાંથી પિચકારીઓ મારતા એટલે બારી ખરાબ હોય. એક વાર અમે બાલાસિનોર નગરપાલિકાની અંદર ગયા હતા પેલું આધાર કાર્ડ નું કરવા માટે. એક ભાઈને મળવા ગયા તો એની બારી હતી એટલી ગંદી, નવો જ વર્ષ પહેલા જ હજુ ભવનને કલર કરેલો પણ બગાડી નાખ્યું બધું. વિચાર કર, ઘરે આવું કરે તો રેવા દે ઘરમાં? નવરા નથી અમે સાફ કરવા કે બગાડ્યા જ કરો. આ કુદરતી રીતે જે કંઈ હોય એ સફાઈ થતી હોય છે. આ તો રોજ પિચકારીઓ મારે, રોજ પોતા મારવા. એટલે ખાવાના સંસ્કાર સારા નથી, એનામાં આ સંસ્કાર પણ નથી હોતા કે આ બધું બગડે છે. બહાર બગડતું એનો ખ્યાલ ના હોય તો ભીતરની તો ખબર જ શું પડે. માણસ વિચારતો નથી કઈ. વિચારીને જીવે ને તો દરેક ક્ષેત્રમાં આગળ વધે અને સુખી પણ થાય. એટલે કોઈ પોતાને શરીર માને, કોઈ જીવ માને, કોઈ શિવ માને, એનાથી કોઈ બ્રહ્મ માને છે. બ્રહ્મ એ વ્યાપક છે, આપણે વ્યાપક નથી. એક આત્મા યા અંશ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે એવો છે. એક જગ્યાએ રહીને બિરાજમાન થઈને આ શરીરને ચલાવે છે એવો ચૈતન્ય અંશ છે. મતલબ એક દેશી છે. પરમ ગુરુએ જે સ્વરૂપની ઓળખ આપી છે એ સિદ્ધાંત દ્વારા આપી છે. આત્મા આપણે માની લીધો કે આમાં છે તો ખરો, આમાંથી કંઈક જાય છે, તો કોઈ એમ માને કે આખા શરીરમાં આત્મા છે, પણ વાત ખોટી પડે છે. આપણે તો જાણતા ના હોય તો હાથ પાડવી પડે. ડોક્ટર એમ કહે કે આમાં આ તકલીફ છે એટલે માનવું જ પડે. તમને ખભો દુખે છે તો કે મણિકા ગાદી ઘસાઈ ગઈ છે, કમર દુખે તો ગાદી ઘસાઈ ગઈ છે, બધાને ગાદી જ ઘસાઈ જાય. એટલે આ શરીરમાં આપણે કોણ છીએ એની ઓળખ પરમ ગુરુ અનુભવ પ્રમાણથી કહે છે, અને જુદા જુદા અનેક પ્રમાણ દ્વારા એ સ્વરૂપનું લક્ષ્ય સમજાવે છે. અને આ શરીરમાં જો આપણું સ્વરૂપ નહીં ઓળખાય તો માલિક તો મળવાના જ નથી. દુનિયા ભલે ગમે તેને માને. પહેલો નિર્ણય આ જગતની અંદર આ શરીરમાં આપણે પોતાનું કરવાનું છે. આત્મા આત્મા તો સૌ કોઈ કહે છે, પણ બધાનો મત એક નથી. જો એક જ આત્મા હોય ને એક જ ઈશ્વર હોય તો આ જગતમાં બે પંથ ના રહે, બે ધર્મ ના રહે. લોકો એમ કે માર્ગ જુદા જુદા છે, માર્ગ જુદા ના હોઈ શકે, પણ જે છે અલગ છે માટે અલગ છે.
આ બધું અલગ અલગ છે, માને છે અલગ અલગ જ છે, માટે અલગ છે. એક છે એને કોઈ જાણતું નથી, અને એની જેથી જાણશે તે દિવસે એના આમાં કોઈ વસ્તુ અલગ નહીં રહે. બીજું જે અલગ છે ને અલગ વસ્તુ જે છે એમ જ દેખાય. આ શરીરમાં ચૈતન આત્મા એક જ છે, તો એક જ છે, બે નહીં. અને આ શરીરમાં આંખ ને કાન ને નાક ને હાથ ને પગ ને આ બધું અલગ અલગ છે તો છે જ, અલગ અલગ કાર્ય છે. એમ આ શરીરમાં આપણો નિર્ણય કર્યા વિના માલિકનો નિર્ણય પણ નહીં થાય અને માલિકની પ્રાપ્તિ પણ નહીં થાય. પરમ ગુરુ શા માટે આવ્યા છે? આપણા સ્વરૂપને ઓળખાવવા માટે. જસુજી કહેતા ને કે ભાઈ ભૂલ પડે એટલે દાખલાનો જવાબ સાચો આવે. તો મને એના કથાના પ્રસંગો બહુ યાદ આવે, કારણ કે મારી સાથે એમણે ઘણી બધી કથાઓ કરી છે અને મેં હમણાં એની બધી કથાઓ યુટ્યુબ ઉપર પણ મૂકી છે. અને નવા લોકો બહુ જ પસંદ કરે છે. આ બાજુ તો આપણે સાંભળેલી હોય એટલે સાંભળેલી હોય છતાં પણ અનુભવ ના થાય ત્યાં સુધી એમાં રસ હોવો જોઈએ કે આ અગર તો તમે જાણો છો તો બીજાને કેમ જણાવતા નથી. એટલે ખાસ એની થિયરી સારી હતી એટલે મેં મૂકી કે ભાઈ 5-25 લોકો સાંભળે તો એને પ્રેરણા મળે. કોઈ એક જ વ્યક્તિ બધાને જગાડી શકે એવું નથી. અનેક કથાકારો હોવા છતાં પણ લોકોનો ઇન્ટરેસ્ટ પણ અલગ અલગ હોય છે. અહીંયા પણ બધા શ્રાવણ માસમાં આયોજન કર્યું કે ભાઈ આપણે અલગ અલગ બોલાવીએ સંતોને, પણ સમસ્યા શું છે? કોઈ કે પહેલા બોલાવો, કોઈ પહેલા ગમે એને બોલાવો, બધા એમાં કોઈ મતલબ નથી. બધા સંયુક્ત મતથી એ સમજણ મહત્વની છે. મંદિર બનાવ્યું છે આપણે તો એક મતથી આપણે કામ કરીએ. મતલબ કે આપણે કંઈ પણ કાર્ય કરીને લાભ લેવાનો છે એ મહત્વનું છે. પણ પ્રશ્નો બીજા અમુક ઉભા થતા હોય છે જે આપણે સમજણ બહાર ના કહેવાય, અને દરેકનું સમાધાન મળે એ જ્ઞાન છે. ખાલી પ્રવૃત્તિ કરીએ અને સમસ્યાઓ એમ જ રહે તો કોઈ અર્થ નથી. અહીંયા પ્રવૃત્તિ કરવા માટે એવું કોઈ બાધા નહીં, જેમ નહીં આવવું હોય તે આવી શકે. અલગ અલગ થોડી માન્યતાઓ હોય એટલે મતભેદ ઉભા થઈ જાય, પણ સહજ રીતે કરો. દરેકની માન્યતા જે કંઈ હશે, ભ્રમ હશે તો સમય જતા દૂર થશે. પણ અત્યારે અહીંયા જે મંદિર હોય, અહીંયા સ્થાન હોય, અહીંયા લોકો રહેતા હોય, એમની બધા સાથે મળીને પ્રવૃત્તિ થાય એ મહત્વનું છે. લોકોમાં જાગૃતિ આવે એ મહત્વનું છે. 5 લોકો વ્યસન છોડે, 5 લોકો મંદિરમાં આવતા વધુ થાય, 5 લોકો પ્રાર્થના કરતા થાય, 5 લોકો ભજનમાં જોડાય. આ મતલબ છે આપણો. આને બોલાવો, આને બોલાવો, એમાં મતભેદ ઉભા થઈને આપણે ન કરીએ તો એક તો મતભેદમાં આપણે રોકાઈ જઈએ, અને બીજું સારી પ્રવૃત્તિ ન થાય તો પછી ક્યારેય આપણને આનું સારું પરિણામ ન મળે. પછી આ મંદિર માત્ર દેખાવાનું જ રહી જાય. એટલે ખાસ તો આપણે સાથે મળીને આ બધા કાર્યક્રમનું આયોજન કરીએ. અને પરમ ગુરુ કહે છે કે તેહી નિજ કરતનો કરન કારણ તુજ, નિજપતિ અંશ તન જો તપાસી. નિજ કરત નો કરન, આ જે કઈ ક્રિયા કરીએ છીએ શરીર દ્વારા એનો કરનાર, તેહી નિજ કરત નો કરન કારણ તુજ. એ કારણ તું પોતે છે. ક્યારેક આપણે બીજાના ઉપર દોષના ટોપલા ઢોળી દેતા હોય છે. આણે આમ કર્યું ને મને આમ કરાયું એમ. આપણે કંઈ પણ ભૂલ કરીએ, કંઈ પણ થાય તો આપણું જ આપણે અવલોકન કરવાનું કે મારી ભૂલામાં ક્યાં છે.
માત્ર ને માત્ર બીજાના ઉપર ટોપલા ઢોળી દઈએ, એમાં આપણું ક્યારેય સુધારો નહીં થાય ને આપણો ક્યારેય અનુભવ નહીં થાય. બને ત્યાં સુધી દરેક પ્રવૃત્તિમાં આપણું જ અવલોકન કરીએ કે આ જે કંઈ કાર્ય કરી રહ્યા છે એ કરનાર આપણે પોતે જ. પણ સારું કામ હોય તો કે મેં કર્યું, અને ખોટું થાય તો કે તે કર્યું. આ વૃત્તિ કાઢવાની. ભૂલ દરેક નહીં થાય, અને એને ભૂલ કરી હોય, એમણે ખોટું કર્યું હોય તો એ જાતે કહેવા જોઈએ કે આ મેં ભૂલ કરી, એવું પરિણામ આવવું જોઈએ. પણ આ તો જયારે સામેની વ્યક્તિ એના ઉપર દોષ ઢોળે, એટલે પેલાનામાં દોષ હોય તો એના ઉપર પાછો દોષ ઢોળે. કાં તો એને એમ થાય કે મેં નથી કર્યું. પોતાનામાં દોષ હોવા છતાંય પોતાનામાં સ્વીકૃતિ નથી આવતી, અને સ્વીકૃતિ ના આવે ત્યાં સુધી તો દોષ જતો નથી. એટલે એને અહેસાસ થવો જોઈએ દરેક વ્યક્તિ પોતાનું જ જોવે. આપણે હંમેશા બીજાનું જોતા આવ્યા છીએ, અને પોતાનું જોતા પોતાનું બગડતું આવ્યું છે. બીજાનું કંઈક ભલું કરવું હોય ને આપણે જોઈએ તો કઈ વાંધો નહીં, પણ એવું તો ખાલી જોવાનું, કરવાનું નહીં કશું આપણે. અને સંસારમાં તો કે આપણું જ કરવાનું, સ્વાર્થનું જ કરવાનું. એમાં પાછું આ આપણું જ, એમાં મારાપણું આવે છે. એટલે આ દ્રષ્ટિ જો આપણી બદલાઈ જાય તો આપણને સત્ય વસ્તુની પ્રાપ્તિ થશે. આ જે કઈ ક્રિયા થાય છે આ શરીર દ્વારા, એનો કરનાર તું પોતે છે, એને ઓળખવાનું છે. નિજપતિ અંશ તન જો તપાસી. નિજપતિનો અંશ, આ જગતના જે સર્જનહાર છે એનો તું અંશ છો. આ શરીરમાં તપાસીને જો તું તારું સ્વરૂપ કેવું છે. તું માલિકનો અંશ છે, તું માલિક નથી. કારણ કે દુનિયામાં એવી પણ માન્યતાઓ છે કે હું બ્રહ્મ છું એટલે હું જ પરમેશ્વર છું. એટલે થોડું બોલતા આવડી જાય તો પોતાની જાતને દુનિયામાં મનાવે કે અહમ બ્રહ્માસ્મિ, એટલે હું બ્રહ્મ છું, થઈ ગયો. જે નથી આવડતું એ હજુ જીવ છે, અને જેને બોલતા આવડી જાય એટલે બ્રહ્મ થઈ જાય. પણ બ્રહ્મ કોઈ છે જ નહીં, એ માન્યતા છે અને ભ્રમ છે. બ્રહ્મ એક આનંદ છે, એક ભૂમિકા છે. માલિક આપણને જે આનંદ આપી રહ્યા છે બ્રહ્મ આનંદ છે. આપણે એના ભોગતા છીએ અને માલિક એના દાતા છે. ત્રણ વસ્તુ છે, માલિક છે, આપણે છીએ ને વચ્ચે બ્રહ્મ પણ છે. એટલે આપણે બ્રહ્મની સજાતી નથી, આપણે બ્રહ્મમાં ભળવાના પણ નથી. એટલે ક્યારે આપણી જાતને બ્રહ્મ માનવું નહીં. આપણે માત્ર 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 આ જગતનું સર્જન કરનાર સર્જનહારના અલ્પ અંશ છીએ. એની સાથે એકતા થઈ જાય તો આપણે ક્યારે અહમ રાખવું નહીં કે હું પરમેશ્વર થઈ જઈશ. અંશ હંમેશા અંશ જ રહેવાનો છે. કારણ કે અંશની અંદર જગતનું સર્જન કરવાનું સામર્થ્ય છે. એ અંશ અંશી સાથે એકતા કરે તો એને સર્વજ્ઞ ગતિ મળે તો આ જગતનું વિલોકન કરી શકે. પણ આમાંથી એક તરણું એ બનાવી શકે, કારણ કે અંશ છે, અલ્પ છે. ભલે સર્વજ્ઞ સાથે એકતા કરી હોય પણ નવ સર્જન કરવાનું સામર્થ્ય એમાં આવતું. સર્વજ્ઞની સાથે એકતા કરવાથી સર્વજ્ઞ ગતિ મળે છે, અવલોકન કરવાની, સર્જન કરવાની નહીં. એટલે અંશ તે અંશ છે, અને અંશ ભાવ આપણામાં આવવો જોઈએ તો માલિક પ્રત્યે સ્નેહ થશે. અને એક માલિક સિવાય જેટલા છે દુનિયામાં, એ નાના હોય કે મોટા, બધા અંશ છે. જે મુસ્લિમોનો એક વિચાર, એક અલ્લાહ છે, બીજા કોઈ જ નહીં. એમ એક સર્જનહાર છે. એ જેને માને છે એને અલ્લાહ છે. પણ આ જગતના સર્જનહાર કોણ છે એમાં તો અનુભવથી નિર્ણય કરવો પડશે. અને એ માને છે એ હોય તો એને પ્રમાણિત કરી દેવું પડે કે ભાઈ આ અલ્લાહ આવા છે અને આ રીતે જગત બનાવ્યું છે. એનું
પૂર્ણ પ્રમાણ જોઈએ. આ એકને માને છે. એમ કરુણાસાગર મહારાજ પણ કહે છે સર્જનહાર એક છે, પણ આ જ સર્જનહાર છે એવું એને પ્રમાણ આપવું પડે. પરમ ગુરુએ અનુભવ દ્વારા પ્રમાણિત કરીને નક્કી કર્યું છે કે આ જ માલિક છે અને આ રીતે સૃષ્ટિ ચલાવે છે. અને પરમ ગુરુની જે વિચારધારા છે, એની જે પરંપરા છે, એનો જે સિદ્ધાંત છે, એમાં ક્યાંય પછી બીજા મતની માન્યતા નથી. બહુ ન્યાયિક રીતે એમણે સ્થાપન કર્યું છે. એક માલિક છે ને બીજા બધા દેવ છે, અને એ પણ નાના મોટા છે. તો ભજન કોનું કરવાનું? તો કે અંશીનું કરવાનું. બધા દેવો છે એનો આદર કરવાનો, એનો વંદન કરવાના, પ્રણામ કરવાના. પણ ભજન સ્મરણ તે કૈવલનું, બીજા નામનું સ્મરણ એ તો દેહનું સ્મરણ છે. અને કૈવલનું સ્મરણ એ આ જગતના સર્જનહારને અંગીકૃત થાય છે. એ કોઈ નામ નથી, એક વિશેષણ આપ્યું છે. એટલે પરમ ગુરુ આપણને સ્વરૂપનું લક્ષ્ય આપે છે કે આ શરીરમાં તું કોણ છે? નિજ કર્તાનો ચૈતન અંશ, તેહી નિજ કરતનો કરણ કારણ તુજ, નિજ પતિ અંશ તન જો તપાસી, આપ ઉદ્યોત નિજ જ્યોત નિર્ણય કરી. આપ ઉદ્યોત નિજ જ્યોત, આપણું સ્વરૂપ એ ઉદય થાય જે ઢંકાઈ ગયું છે, એનો ઉદય થાય, જેને એક જ્યોત પ્રગટ થાય, એમ આ શરીરથી પર રહેલું જે સ્વરૂપ, જે ભૂલાયેલું છે, એ જ્ઞાન દ્વારા જ્યારે ઉદ્યોત થશે, પ્રગટ થશે. આપ ઉદ્યોત નિજ જ્યોત નિર્ણય કરે, એનો નિર્ણય કરીને અને તું જો કે તું નિજ પતિનો અંશ છે. સ્વરૂપ નો જે લક્ષ્ય છે એ સ્વરૂપ જ્યોત શબ્દનો પ્રયોગ કર્યો છે. એ આકાર વાળું તો નથી, છતાં પણ જ્યોતનો મતલબ કે અંશનું જે સ્વરૂપ છે એ ભાલ તિલક ગતિ વાળું છે, અણિયગ્ર ગતિ વાળું છે. આકાર નહીં હોવા છતાં પણ સ્વરૂપ જે ચૈતન છે એની ગતિ અણિયગ્ર છે. તો એક પ્રતીક રૂપે જ્યોતિ સ્વરૂપ આપણે માનીએ, પ્રતીક રૂપે ભાલ તિલક ગતિવાળું, એ પણ જ્યોતિ જેવા આકારનું જ ભાલ તિલક છે. તો નિરાકાર હોવા છતાંય, સાકાર નહીં હોવા છતાંય એનું જે સ્વરૂપ છે એ અતિ સૂક્ષ્મ અને અણિયગ્ર ગતિ વાળું છે. એ જ્યોતનો તું નિર્ણય કરીને જોઈશ તો ખબર પડશે કે આ શરીરમાં તારું જે સ્વરૂપ છે એ નિજ કર્તાની સજાતિનો એનો તું અંશ છે. એહી મમ હંગ જીનું હો અભ્યાસ, હું નિજ કર્તાનો ચૈતન અંશ છું. આ સ્મૃતિ આપણી અંદર નિરંતર રહે એનો આપણે અભ્યાસ કરવાનો છે. હંગ એટલે જાણ. આપણી જે જાણ દ્વારા આપણે જે કઈ ક્રિયાકલાપ કરીએ છીએ, કરનાર તું જ છે. દરેક ક્રિયાનું કરનાર તું જ છે. તારી જાણ દ્વારા જ આ ક્રિયા થાય છે, પણ તું તને ભૂલ્યો છે. તું કોણ છે એની તને ખબર નથી. તું માત્ર ક્રિયા જ કરે છે, પોતાનો વિચાર કરતો નથી, ખરા ખોટાનો વિચાર નથી કરતો કે આ ખોટું છે. એટલે આપણે અભ્યાસ કરવાનો છે કે હું કૈવલનો અંશ છું. આ સ્મરણમાં રહીશું તો આ સંસારની માયા છૂટશે અને કૈવલનું સ્મરણ થશે. આપણો અમર મંત્ર આ ચોપાઈનો જવાબ છે.
મંત્રનો જે જાપ છે એ જ આ ચોપાઈનો સાર છે. એહી મમ હંગ જીનું હો અભ્યાસી. બસ મારા હંગમાં એવો અભ્યાસ થઈ જાય. હંગ એટલે આપણી જાણ છે, ઓહંગ. ઓહંગની અંદર જે પ્રકૃતિનો ભાવ છે, શરીર ભાવ છે, માયાનો ભાવ છે, જે અસત્ય અને સત્યમાયનું છે, એ છૂટી જાય અને જગતમાં સત્ય શું છે? તો આપણી સામે અત્યારે આ શરીર દેખાય છે, એમાં કપડાય છે, શરીર પણ છે, બધું છે, પણ આનું અસ્તિત્વ સમય જતા તો રહેશે નહીં. તો એનું અસ્તિત્વ કોનું રહેવાનું? તો અંદર બેઠો છે એનું એકનું જ અસ્તિત્વ કાયમ રહેવાનું છે. આના માટે જ આપણે તો સમય બરબાદ કરીએ છીએ ને, જે દેખાય છે એના માટે, થોડા સમય માટે. જેને રૂપાળું મળ્યું છે એ જીવીને જતા રહેવાનું, થોડું શામ હશે એ જીવીને જતા રહેવાનું. નથી રહેવાનું કોઈ શરીર, ગમે તે હશે. તો કિંમતી કપડા પહેરો તોય ભલે ને સાદા પહેરો તોય ભલે. સાદા પહેરવામાં તો ભગવાનનું નામ લેવાય, કિંમતીમાં તો કપડાનું સ્મરણ કરવાનું, એની ઇસ્ત્રી ટાઈટ કરવાના, એ ક્યાંય આમ આગા પાછા થાય નહીં એનું ધ્યાન રાખવાનું. અને પેલા મોંઘા કપડા બહેનો પહેરે ને તે દિવસે ઉભા ને ઉભા જ રહે, બેહવા જ ના દે કે આમાં ગળી પડી જાય, એટલે તાર પછી પહેરવાના શું કામ? એટલે કપડામાં જ આપણું મન પરોવાયેલું રહે. એટલે કપડા જરૂરી છે, એના માટે આપણે પરિસ્થિતિ પ્રમાણે લાવીએ, સારા લાવાય એવું નથી, પણ મન એમાં ન રહે. શરીર ઢાંકવા માટે છે તો એનો એ પ્રમાણે ઉપયોગ થવો જોઈએ. આજે તો લોકો મોંઘા મોંઘા કપડા છતાં શરીર તો પૂરું ઢાંકે ને, અને ફેશનો જેવી હોય. એટલે કપડા એ શરીર ઢાંકવા કરતા વધારે શરીરનું પ્રદર્શન કરવા માટે લોકો પહેરવા માંડ્યા. એટલે એમાં શરીર ભાવ વધારે છે, વિકાર ભાવ વધારે છે. મર્યાદાને ઢાંકવા માટેની દ્રષ્ટિને આપણે પવિત્ર રાખવા માટે આ વસ્ત્રો છે. શરીર પણ શરીર છે, એ સ્વસ્થ એટલું સારું કે ભગવાનનું ભજન થાય. બાકી બગડ્યું ને પછી બધા ભોગ છોડી દેવાના, અને પછી ક્યાંય ચેન ના પડે, ભગવાનનું નામે ના લેવાય. હાય 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 હાય, સમય ના જાય. એટલે આ માયા છે નાશવંત, એ શરીર કિંમતી પણ છે, મહત્વનું પણ છે. એને મહત્વ આપીને આપણે ભગવાનનું ભજન કરી લઈએ, આપણી જાતને ઓળખી લઈએ અને આપણું જીવન સફળ કરી લઈએ. શ્રાવણ મહિનો આવ્યો છે, તમે સરસ સુંદર કાર્ય કર્યું કથા સત્સંગનું, અને કરતા રહો. બહુ સારી વસ્તુ છે, એટલી જાગૃતિ રહે. અલગ અલગ જે કથાકારો આવે એ પણ સારી વસ્તુ છે. અને આપણે ભગવાને શક્તિ આપી છે, સંપત્તિ આપી છે, તો એનો સદમાર્ગમાં આપણે ઉપયોગ કરીએ. લોકો કહે કે આપણે તો મફતમાં થાય એવું કંઈક કરીએ, તો લગ્ન એ મફતમાં થાય છે, એ સસ્તા ના કરવા જોઈએ. સમૂહમાં કેવું સસ્તું કામ થઈ જાય, પણ લોકો કે ના અમે તો ઘરે જ કરીશું, ખર્ચો જ કરીશું. તો સામાજિક રીતે આપણે ખર્ચો કરતા હોઈએ, આમાં તો કઈ એવો મોટો તમારો જમણવારનો ખર્ચો નથી કરવાનો, પણ છતાં એમ કે એવી સમસ્યાઓ ના હોવી જોઈએ કે આપણે આ ખોટો ખર્ચો કરવાનો. તમને આ ખોટો લાગે, મસાલા તો બંધ કરીને પૈસા ભેગા જ કરો. વરમાં કેટલા ભેગા થાય છે? જેટલા અનુયાયી હોય પરમ ગુના, જેટલી કંઠી પહેરી હોય, બધાએ કેટલા મસાલા ખાય છે, કેટલા પૈસા વાપરે છે દર મહિને, બધાને એટલો જ દંડ આપીને મંદિરમાં આપી દો પૈસા, પછી ચલાવો તમે પ્રવૃત્તિ. ખોટા ઘણા ખર્ચાઓ છે. સારા કાર્યમાં આપણે જો આવી પાછી પાની કરીશું તો એમ લાગે કે આપણને પરમ ગુરુનું શરણ મળ્યું, છતાં કંગાલના કંગાલ જ રહીશું. જ્ઞાનથી પણ રહી જઈએ અને ભૌતિક રીતે પણ કંગાલ થઈ જઈએ. બાકી તો જે મળેલું છે એક દિવસ બધું વપરાય જશે, યા તો છોડીને જતા રહેવાનું. પણ સારા કાર્યમાં વાપર્યું હશે અને સારો કંઈક આનંદ લીધો હશે તો એ આપણને ઉપયોગી થશે અને આપણી ભાવિ પેઢીને પણ ઉપયોગી થશે. નહીં તો આપણા પૈસા ભેગા કરેલા પાછળની પેઢી લહેર કરશે, મોજ કરશે અને એ પણ સમાપ્ત કરશે. માત્ર એટલો જ આપણો સંબંધ ન હોવો જોઈએ કે આપણે માત્ર આપણી પેઢી માટે જ પૈસા કમાઈએ. પેઢી માટે કરવાનું છે, પણ 7 પેઢી સુધી ખૂટે નહીં ને એવા પૈસા કમાવાના. બાકી એક જ પેઢી ખાઈને પૂરા કરી દે એવા નહીં. આપણે ચોક્કસ પેઢીને પણ આપવું જોઈએ
વ્યવસ્થા આપણાથી બની શકે તેટલી, પણ સાથે સાથે એવા સંસ્કાર આપીએ કે આપણી મૂડી પણ સલામત રાખે અને એનું જીવન પણ સલામત રાખે. આપણા બાળકોને હંમેશા આપણે સુખી જોવા ઈચ્છીએ છીએ, તો આ પ્રવૃત્તિઓ પણ બહુ મહત્વની છે. સમયાંતરે કરતા રહો અને તમારી રીતે પણ નિરંતર પણ કરતા રહો. તો શ્રાવણ મહિનાની અંદર તમે કથાનું આયોજન કર્યું, શુભકામનાઓ છે. આમ તો ચાતુર્માસનો પણ મહિમા છે કે ચાતુર્માસ દરમિયાન આપણે રોજે કથા શ્રવણ કરવી જોઈએ. કથા શ્રવણના માધ્યમ કોઈ કથાકાર હોય તો કરી શકાય, એ ન હોય તો કોઈ ગ્રંથ વાંચીને પણ નિયમિત રોજ 15 મિનિટ 30 મિનિટ ગ્રંથ વાંચો અને એ પણ અભ્યાસ કરી શકાય છે. એ પણ સત્સંગ છે. અને એવી પણ એક આદત પાડો તમે, એવું પણ એક વ્યસન બનાવો કે 15 મિનિટ મારે વાંચવા તો જોઈએ છે. અને પરમ ગુરુના વચનો રોજ આપણે 15 જ મિનિટ વાંચીએ તો સમજવાનું તમારી અંદર પરમ ગુરુ બિરાજમાન થશે. એ વચનો દ્વારા જ પરમ ગુરુ આપણી ભીતરમાં આવશે અને આપણી અંદરથી પ્રકાશ કરશે અને પરમ ગુરુના દર્શન થશે. એટલે પરમ ગુરુની વાણી છે એ જ કલ્યાણ કરનારી છે. પછી સત્સંગ દ્વારા તમે સાંભળો, અગર તો ગ્રંથને નિયમિત વાંચન કરીને પણ તમે એનો લાભ ઉઠાવો. નવરા હશો તો વાતો તો કરતા જ હશો ને, શું કરીએ નવરા હોઈએ તો? પણ નવરા હોઈએ તો પણ એક શબ્દ ના વધારાનો બોલવો જોઈએ અને સમય પણ ક્યાંય વધારાનો ન જોવો જોઈએ. એટલી પ્રવૃત્તિ છે ને એટલું આપણે કામ કરવું જોઈએ કે ઘણી બધું કાર્ય છે કલ્યાણ કરવા માટે. કઈ નહીં તો માળા લઈને બેસીએ, કંઈ પણ સેવા કરીએ, કંઈ પણ કરીએ, પણ નવરા બેઠા સમય બરબાદ ના કરીએ કે વાતો ના કરીએ. કારણ કે અભ્યાસ થઈ જાય ને, આદત પડી જાય એટલે ભાઈઓ બજારે જતા રહે મસાલો ખાવા, બહેનો પડોશમાં જતા રહે વાતો કરવા, તમે એવા જ મસાલા ખાઓ પછી કાયમ. તો એમાંથી આપણે છૂટી અને પરમ ગુરુમાં આપણું મન લગાડીએ તો જેવો અભ્યાસ કરીશું એવા સંસ્કાર બની જશે. પછી તો સહજ પ્રવૃત્તિ થશે. તમે બધા જે આવ્યા એ બદલ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમ ગુરુના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત્કેવલ સાહેબ.